विद्यार्थी मित्रों केम छो। हूँ छूं संदीप सोनी। सौप्रथम दरेक विद्यार्थीओने मारा जय श्री कृष्ण। आ विडियो में आपणे जोईशुं के 12मा धोरण में चेप्टर नंबर 3 जे आयोजन छे एनो वेरी मोस्ट आईएमपी क्वेश्चन जे छे आयोजननी प्रक्रिया। जोईए के आयोजननी प्रक्रिया केटली छे अने कई रीते एने समजाववानी छे। क्वेश्चन छे के आयोजननी प्रक्रिया समजावो। અને કેટલીક વાર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ક્વેશ્ચન બદલીને પણ એ લોકો પૂછતા હોય છે। આયોજનની પ્રક્રિયાની જગ્યાએ એ લોકો પૂછી નાખે છે કે આયોજનના તબક્કા સમજાવો। તો ખાસ ધ્યાન રાખજો, પ્રક્રિયા અને તબક્કા આ બંને વસ્તુ એક જ છે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ। ઓકે, ચલો આગળ જોઈએ આપણે કે આયોજનની પ્રક્રિયાઓ કઈ કઈ છે। आयोजन प्रक्रिया में पहली प्रक्रिया है हेतु निर्धारण, त्यारबाद बीजू है आयोजन आधार स्पष्ट करवा, तीजू है माहिती भेगी करवी अने तेनु विश्लेषण करवू, चौथु है वैकल्पिक योजना तैयार करवी, पांचमू है विकल्पोनी विचारणा करवी, छठ्ठू है चौक्कस योजना स्वीकारवी, सातमू है गौण योजनानु घड़तर अने चकासणी करवानी અને છેલ્લું આઠમું છે યોજનાનું મૂલ્યાંકન। હવે વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન આપજો કે જે આપણે પ્રક્રિયા સમજાવવાની છે ને એ પ્રક્રિયા હંમેશા છે ને ક્રમશઃ જ હોય। પહેલું સ્ટેપ પૂરું થાય પછી જ એક્ઝેક્ટ એના પછી તરત જ બીજું સ્ટેપ આવે। પછી આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કે સાહેબ આના મુદ્દાઓ અલગ અલગ આડા હવડા લખીને અમે સમજાવીએ તો ચાલે? ન ચાલે। હા, તમે આયોજનની લાક્ષણિકતાઓ છે, આયોજનની મર્યાદાઓ છે, ફાયદાઓ છે, એ બધી વસ્તુ તમે જો અલગ અલગ દર્શાવો ને તો ચાલે। પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કોઈપણ ચેપ્ટરની કોઈપણ ક્વેશ્ચનની પ્રક્રિયા કે તમે તબક્કા સમજાવતા હોય ત્યારે એ તમારે ક્રમશઃ જ રાખવાના છે, મુદ્દાઓ આડાહવડા કરવાના નથી। જો આડાહવડા કરશો તો એક નેગેટિવ ઇફેક્ટ પડશે ને તમારા માર્ક્સ કપાઈ જશે। એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો। समझिए આપણે કે દરેકે દરેક પ્રક્રિયાના જે મુદ્દા છે ડિટેલ્સમાં જોઈએ। પહેલું કહે છે હેતુ નિર્ધારણ। હવે આયોજનની પ્રક્રિયા એટલે શું? તો કે આયોજન કેવી રીતે કરવાનું છે એની પ્રોસેસ આખી સમજાયેલી છે। એટલે પહેલાં તો એ નક્કી હોવું જોઈએ આયોજન કરતાં પહેલાં કે તમારે હેતુ નક્કી કરવો પડશે કે તમારો કંપનીનો, તમારા ધંધાનો કે તમારા પોતાનો કયો ગોલ છે, શું ધ્યેય છે એ નક્કી કરવો પડશે। એટલે એવું કહેવાય ને કે જો તમારો ગોલ હશે ને તો જ આયોજન તમે કરી શકશો। જો તમારી જોડે ગોલ નથી તો તમે આયોજન કરવામાં ફેલ થશો, કારણ કે તમને ખબર જ નહીં પડે ને કે હું આયોજન કઈ રીતે કરું, શેના માટે કરું। ખ્યાલ આવે છે? જેમ કે તમે અત્યારે 12મા ધોરણમાં છો તો 12મા ધોરણમાં તમારો પણ એક ગોલ નક્કી હોવો જોઈએ કે 12મા ધોરણમાં મારે 80% ઉપર, 85% ઉપર કે 90% ઉપર લાવવાના છે। તો એ પ્રમાણે તમારે તમારી જે તૈયારી કરવાની છે, મહેનત કરવાની છે એનું તમે પ્લાનિંગ, આયોજન કરી શકો છો। પણ તમને ખબર જ ના હોય કે તમે શેના માટે ભણી રહ્યા છો, 12મું ધોરણ કેમ કરવું છે તમારે, કોઈ ક્વેશ્ચન પૂછે તો તમારી જોડે આન્સર છે, પછી એવું ના કહેતા કે સારી નોકરી મળે, બરાબર છે, એ એક વાહિયાત આન્સર છે। ક્લિયર? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તમારી જોડે કોઈ એક સ્પેસિફિક ગોલ હોવો જોઈએ। એમાં આગળ જોઈએ શું કહે છે કે હેતુ નિર્ધારણ એ આયોજનની રચનાનો એક પ્રથમ તબક્કો છે। એટલે એવું કહેવાય કે આયોજન, પ્લાનિંગ કરવા માટે સૌપ્રથમ તમારી જોડે હેતુ, ગોલ હોવો જોઈએ। ત્યારબાદ એવું કહે છે કે દરેક ધંધાકીય એકમ આર્થિક લાભની વૃદ્ધિ માટે આયોજન કરે છે। સ્વાભાવિક છે, કોઈ પણ ધંધાકીય એકમ હોય, કોઈ પણ બિઝનેસ છે એ પોતાના આર્થિક લાભની એટલે કે નાણાકીય રીતે કઈ રીતે એને વધારે નફો મળે, કેવી રીતે એનો વિકાસ થાય ને એના માટે જ એ પ્લાનિંગ કરતો હોય છે। અને આગળ એવું કહે છે કે આથી તે વૃદ્ધિ માટે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ અને એ કામ ક્યારે પાર પાડવું અને તેના માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરવાનો છે ને એ બધું તમારે પહેલાં સૌપ્રથમ નક્કી કરવું પડશે। આયોજન કરતાં પહેલાં આ બધું તમારે વિચારવું પડશે। તમારે આ એક વિચારવાનો તબક્કો ગણાય તમારા માટે। ખ્યાલ આવ્યો? ત્યારબાદ એવું કહેશે કે એ વિચારવામાં શું કરશો તમે, હેતુ શું છે તમારો, કે વેચાણમાં વધારો કરવો છે તમારે, કે નફામાં વધારો કરવો છે,
કે કર્મચારીઓનો સંતોષ સાચવવો છે કે બજારમાં તમારો હિસ્સો વધારવો છે. આવા અલગ અલગ પ્રકારના ગોલ હોઈ શકે છે. તો એમાંથી તમારે એક એક્ઝેક્ટ ગોલ નક્કી કરવાનો છે કે તમારા માટે કયો ગોલ નાખવાનો છે, કારણ કે એ પ્રમાણે જ પ્લાનિંગ હોવું જોઈએ. પછી એવું નહીં કે કોઈ પણ 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને આપણે પૂછીએ કે ભાઈ તારે 12મા ધોરણમાં કેટલા ટકા લાવવા છે, તો પછી એવું કહે કે એમાં સારા ટકા આવી જાય. તો સારાની ડેફિનેશન શું? સારા એટલે કેટલા? હવે સારા ટકા લાવ્યા છે એ કંઈ ગોલ ન કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે એક્ઝેક્ટ હોવું જોઈએ. સારા ટકા એટલે શું? ભાઈ આપણે પૂછીએ કે ભાઈ સારા ટકા એટલે કેટલા લાવવાના, તો એના મતે એવું કે આપણને ભાઈ સારા ટકા એટલે 60% આવે એટલે બહુ થઈ ગયા. તો આપણને થોડુંક એવું થાય કે ટાઈ ફીસ થઈ ગયું. ઓકે, પણ આપણા મતે સારા ટકા એટલે શું કે ભાઈ 80, 85 કે 90 ઉપર ટકા આવીએ તો સારા કહેવાય. એટલે સારાની વ્યાખ્યા પણ અલગ અલગ હોય છે. એટલે તમારો જે ગોલ છે ને એ સારો નહીં, સ્પેસિફિક હોવો જોઈએ, નિશ્ચિત હોવો જોઈએ કે તમારે ભાઈ ધંધામાં નફામાં વધારો કરવો છે કે વેચાણમાં વધારો કરવો છે કે શું કરવાનું છે. ક્લિયર? એટલે આયોજન કરતાં પહેલાં તમારો ગોલ એક નિશ્ચિત હોવો જોઈએ. આ આયોજન માટેનું પ્રથમ પગથિયું છે. ક્લિયર? આગળ જોઈએ. આગળ એવું કહેશે કે આયોજનના આધાર સ્પષ્ટ કરવા, કે આપણે જે આયોજન માટે હેતુ નક્કી કર્યો છે અને જે હેતુ માટે આપણે આયોજન કરવાનું છે, તો એના માટે બેઝ નક્કી કરવો પડશે ને આપણે, કે કઈ રીતે કરવાનું છે આયોજન. તો એ બેઝ માટે એવું કહે છે કે હેતુઓની સ્પષ્ટતા કર્યા પછી આયોજનને પાર પાડવા માટે તેના આધારોની સ્પષ્ટતા જરૂરી છે. એટલે કે જે હેતુ માટે તમારે આયોજન કરવાનું છે એ હેતુ માટેનું તમારા આધારો નક્કી હોવા જોઈએ, કે કયા બેઝિસથી તમે એ તમારા હેતુને પાર પાડશો. કે તમારી જોડે એવું તે શું છે કે તમે તમારા 12મા ધોરણમાં 80, 85 કે 90% ઉપર રિઝલ્ટ તમે લાવી શકશો, એવો બેઝ છે તમારી જોડે? કોઈ સારું ટીચિંગ ક્લાસીસ, ટ્યુશન ક્લાસીસ છે, કોઈ સારું મટીરિયલ છે તમારું, બરાબર છે? આ બધા બેઝિસ કહેવાય. એના પ્લાનિંગ કરવા માટે એક શરૂઆત છે. હેતુ નક્કી કર્યો તો એના માટે શું જરૂરી છે તમારી જોડે? જરૂરિયાતી વસ્તુ ભેગી કરો કે ભાઈ મારે સારા ટકા લાવવા છે તો એક સારું સ્ટડી મટીરિયલ હોવું જોઈએ, સારા ભણાવવાવાળા શિક્ષક હોવા જોઈએ. ખ્યાલ આવ્યો? કારણ કે એ પણ જરૂરી છે ને. એટલે આ બધા આધાર નક્કી કહેવાય તમારા માટે. આગળ એવું કહેશે કે આ આધારો એટલે અનુમાનો અને પૂર્વધારણાઓ. એટલે એવું કહેશે કે આ આધારો શું છે? એ આધારોએ આપણે ભવિષ્ય માટેનું અનુમાન કરવાનું છે. પૂર્વધારણા કહીએ છીએ કે ભવિષ્યમાં મારે આમ કરવા માટે અત્યારથી મારે આ કરવું પડશે, એવી આપણે શું કરીએ છીએ? અનુમાન લગાવીએ છીએ, પૂર્વધારણા કરતા હોઈએ છીએ. એટલે એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી પૂર્વધારણાઓ કરવામાં આવે છે. એકમને અસર કરતા એટલે કે ધંધાને જે પણ આંતરિક પરિબળો અસર કરે છે, જેમ કે કર્મચારીઓ હોય, ઘણા બધા કર્મચારીઓ એવા હોય કે કામ બરાબર ન કરતા હોય અથવા તો એવું ઈચ્છતા હોય કે આ ધંધાને કે આ કંપનીને નુકસાન થાય, એ પરિબળો પણ અફેક્ટ કરતા હોય. અથવા તો આપણે એ પણ વિચારવું પડે કે કર્મચારીઓ ક્યારે સારું કામ કરશે, કે જ્યારે ધંધાના એકમની અંદરનું જે વાતાવરણ સારું હશે ને તો. અને બાહ્ય પરિબળો, જેમાં બાહ્ય પરિબળમાં કુદરતી અને કૃત્રિમ બંને આવી શકે છે, કે કોઈ પણ પૂર આવે અથવા તોફાન ફાટી નીકળે તો કર્ફ્યુ થાય તો ધંધા પાણી બંધ થઈ જાય. ત્યારબાદ જેમ કે આ કોરોના આવી ગયેલો છે તો એના કારણે ધંધા પાણી, આર્થિક પરિસ્થિતિ બંધ થઈ જાય. તો આ બધાને પહોંચી વળવા માટે શું કરવું પડે? પૂર્વધારણા, ભવિષ્યનું તમારે વિચારવું પડશે તમારે. ઓકે, આ બધા આધાર નક્કી કરવા પડશે તમારે. અને આ આધારો જો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ થતું નથી. એટલે કે તમારે આધાર સ્પષ્ટ, ચોક્કસ હોવા જોઈએ. તમે નક્કી કર્યું છે કે તમારે 80, 85, 90% લાવવા માટે મારા એક સારા શિક્ષક હોવા જોઈએ, અથવા તો સારું મટીરિયલ્સ હોવું જોઈએ, અથવા તો સારું એટમોસ્ફિયર મળવું જોઈએ. તો જો એ તમને વસ્તુ બરાબર ન મળી રહે તો બની શકે કે તમારું આયોજન નિષ્ફળ જઈ શકે છે. ઓકે, તો આ બીજું પગથિયું હતું આયોજન કરવા માટેનું. ત્યારબાદ ત્રીજું સ્ટેપ જોઈએ, માહિતી એકત્રિત કરવી અને તેનું વિશ્લેષણ કરવું. શું કહે છે કે માહિતી ભેગી કરવી અને તેનું વિશ્લેષણ કરવું. તમારે જે હેતુ નક્કી કરવા માટે આયોજન કરવાનું છે, તો એ આયોજન કરવા માટે તમારે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે, કઈ કઈ માહિતી જોઈશે, તમારે એ એકત્રિત કરો અને એનું વિશ્લેષણ કરો.
જેમ કે તમારે ધોરણ 12માં 80, 90, 85% લાવવા છે તો એના માટે તમારે શેની જરૂરિયાત છે, કયું કયું મટીરિયલ્સ છે. ચલો એ તો ખબર પડી ગઈ કે મટીરિયલ્સ હોવું જોઈએ, પણ કયું ભેગું કરો તમે. હવે એને ભેગું કરો, ખબર પડી ગઈ કે સારું, પણ એને હવે એકત્રિત કરો તમે. તો દરેક સબ્જેક્ટનું જે મટીરિયલ છે, બુક છે, બરાબર છે, એને એકત્રિત કરો તમે અને એનું વિશ્લેષણ કરો તમે. એવું કહેશે કે આયોજનના આધારો સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરી માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત કરવામાં આવે છે. એટલે કે તમને એક આધાર નક્કી કરી ખબર પડી ગઈ કે આ વસ્તુ મારે હવે કરવાનું છે, તો એના માટે એ વસ્તુને હવે ભેગી કરો, એકત્રિત કરો. તો એ પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે, એટલે કે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી તમારે શું કરવાનું છે, એકત્રિત કરવાનું છે. ત્યારબાદ તેનું વર્ગીકરણ કર્યા બાદ વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે. વર્ગીકરણ એટલે શું? એટલે કે તમે જે માહિતી એકત્રિત કરો છો એમાંથી એવી માહિતી અલગ અલગ કરવાની છે કે કઈ માહિતીનો હું ઉપયોગ કરીશ કે જેથી કરીને મને મારો જે ગોલ નક્કી કરવાનો છે, પાર પાડવાનો છે, એના માટે મને મેક્સિમમ ચાન્સ મારા વધી જાય, મારા માટે વધારે પડતું હેલ્પફુલ થઈ શકે. ક્લિયર? તો એ રીતે અલગ અલગ જે માહિતી છે એમને વર્ગીકૃત કરવાની છે અને એનાલિસિસ કરવાનું છે, અને જેના આધારે તમે પૂર્વાનુમાન એટલે કે ભવિષ્યમાં જે થવાનું છે એનું વર્તમાનમાં તમે અનુમાન કરવાનું છે. તો ભવિષ્યમાં આયોજનના સચોટ પરિણામો તમને મળી રહેશે. એટલે આ રીતે જો ઓકે બધું કરશો તો વાંધો નહીં આવે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ આગળ જોઈએ ચોથું સ્ટેપ. ચોથો તબક્કો, ચોથી પ્રક્રિયા છે વૈકલ્પિક યોજના તૈયાર કરવાની છે. તમારે માહિતી એકત્રિત કરી નાખી, બધું કરી નાખ્યું, હવે વૈકલ્પિક યોજના તૈયાર કરવાની છે. કારણ કે તમારે જે આયોજન કરવાનું છે એમાં ખાલી એવું નથી કે ચલો એક જ પ્લાન મુજબ તમારે ચાલવાનું છે. તમારી જોડે અલગ અલગ પ્લાન હોવા જોઈએ, ઓપ્શન હોવા જોઈએ. કદાચ એ પ્લાન અડધેથી અટકી જશે તો, એ તમારું આયોજન અડધેથી અટકી જશે તો તમારી જોડે બીજું ઓપ્શન હોવું જોઈએ. જો પ્લાન એ ફેલ થઈ જાય તો પ્લાન બી તમારી જોડે હોવો જોઈએ. એટલે અલગ અલગ ઓપ્શન તમારી જોડે હોવા જોઈએ. એટલે એવું કહેશે કે જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા બાદ વૈકલ્પિક યોજનાનું ઘડતર થાય છે. એટલે તમે માહિતી એકત્રિત કરો, અર્થઘટન કરો, પછી આપણે શું કરવાનું છે, અલગ અલગ વિકલ્પો મતલબ કે બનાવવાના છે, તૈયાર કરવાના છે. એકમમાં ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય છે અને આ બધા તમામ વિકલ્પોની યાદી અલગ અલગ તબક્કે તૈયાર કરવાની હોય છે. જેમાં બની શકે કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવું કે તૈયાર વસ્તુ ખરીદીને વેચાણ કરવું. એટલે માની લો કે આપણે આપણા ધંધાકીય એકમનો ગોલ નક્કી કરેલો છે કે મારે વધારે નફો કમાવાનો છે. ઓકે, તો આ નફો કમાવા માટે શું કરીશું? ઓપ્શન 1 કે એ વસ્તુનું આપણે ઉત્પાદન કરીને પછી વેચાણ કરવું છે, કે આપણે બહારથી ડાયરેક્ટ તૈયાર એ વસ્તુ લાવી છે અને પછી એનું વેચાણ કરવું છે. તો એ ઓપ્શન થઈ ગયા તમારા માટે. તો એમાંથી કયું ઓપ્શન આપણા માટે સારું રહેશે કે જેમાંથી આપણે મેક્સિમમ પ્રોફિટ કરી શકીશું? તો એ વિચારવું પડશે તમારે ઓપ્શન, બરાબર છે. એટલે કે વૈકલ્પિક યોજના આ રીતે તૈયાર કરવાની છે. ત્યારબાદ પાંચમું જોઈએ કે વિકલ્પોની વિચારણા કરવી. આપણે અલગ અલગ ઓપ્શન, વિકલ્પો તૈયાર કરી દીધા છે, હવે એના ઉપર વિચારણા કરવાની છે. આપણે તૈયાર કર્યું કે ચલો હું વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરીશ તો પણ મને નફો મળશે, ત્યારબાદ હું બહારથી વસ્તુ ખરીદીને લાવીશ તો પણ મને નફો મળવાનો છે. પણ હવે એની ઉપર આપણે વિચારણા કરવાની છે કે એમાંથી બેસ્ટ ઓફ બેસ્ટ ઓપ્શન મારા માટે કયું છે, મારા ધંધાકીય એકમ માટે કયું છે કે જેથી કરીને એનાથી હું મારો ગોલ સિદ્ધ કરી શકું. એટલે એવું કહેશે કે વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ ગયા બાદ બધા જ વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવે છે અને જેમાં એકમને અસર કરતા પરિબળો અને વિકલ્પોના સંબંધ અંગે આપણે વિચારણા કરવાની છે કે કયો વિકલ્પ હું પસંદ કરીશ કે જેના કારણે જે એકમને અસર કરતા પરિબળો છે જેનાથી નુકસાન નહીં થાય. બરાબર છે. તો આ અંગે તમારે શું કરવાનું છે? વિચારણા કરવાની છે. અને આ એક બૌદ્ધિક પ્રક્રિયા છે અને એવું કહેશે કે વિચારણા કરતી વખતે
ગાણિતિક તથા આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. એટલે વિચારણા કરવા માટે શું કરવું પડશે તમારે કે કોઈ પણ ઓપ્શન છે તો એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવું છે, તો એના માટે તમારે એને એક્સપેરિમેન્ટ કરવો પડશે ને, અખતરો કરવો પડશે ને કે ભાઈ આ યોગ્ય છે કે નથી. તો એના માટે શું છે, અલગ અલગ જે એક્સપેરિમેન્ટ કરવા માટેની પદ્ધતિઓ છે એનો તમારે ઉપયોગ કરવો પડશે અને પછી તમારે નક્કી કરવું પડશે કે આનામાંથી કયું ઓપ્શન મારા માટે બેસ્ટ ઓફ બેસ્ટ છે. ઓકે, ત્યારબાદ એવું કહેશે કે આ માટે ધંધાકીય એકમ કાર્યાત્મક સંશોધન, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ ઓપરેશન રિસર્ચ, અને જેનું શોર્ટ નેમ છે OR. આ અંડરલાઇન કરી લેજો વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક્સમાં પૂછાતું હોય છે કે ORનું ફૂલ નેમ શું છે, તો ઓપરેશન રિસર્ચ, જેને ગુજરાતીમાં કહીએ છીએ કાર્યાત્મક સંશોધન દ્વારા એક આદર્શ યોજના તૈયાર થાય છે. એટલે શું છે કે જે આપણે અગાઉ જોયું ને ચોથામાં કે અલગ અલગ વિકલ્પો તૈયાર કરવાના છે, તો અહીંયા શું થશે, એ વિકલ્પો ઉપર દરેક વિકલ્પો ઉપર આપણે શું છે રિસર્ચ કરીશું, સંશોધન કરીશું, અને એમાંથી જે સારો વિકલ્પ આપણને લાગશે એ આપણે ફિક્સ રાખીશું. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ જોઈએ. છઠ્ઠું છે ચોક્કસ યોજના સ્વીકારવી. હવે શું છે કે એક તો વિકલ્પો તૈયાર કરી લીધા, ત્યારબાદ એના ઘડતર અંગેની વિચારણા પણ કરી લીધી, આપણે એને એક્સપેરિમેન્ટ પણ કરી લીધું, સંશોધન પણ કરી લીધું, અને પછી હવે આપણને ખબર પડી જાય કે ભાઈ આ વિકલ્પ આપણા માટે કેવો છે, બેસ્ટ છે. એટલે એ ચોક્કસ યોજના આપણે સ્વીકાર લેવાની. એટલે એવું કહે છે કે આ તબક્કે વિવિધ વિકલ્પો અંગે વિચારણા, અભ્યાસ અને ચકાસણી કરી કોઈ એક શ્રેષ્ઠ યોજના સ્વીકારવામાં આવે છે. એટલે આ પોઈન્ટ ઉપર આપણે શું કરીશું કે જે ઓપ્શન તૈયાર કર્યા છે એ ઓપ્શન ઉપરથી ઘડતર કરી નાખ્યું, મતલબ કે એની વિચારણા કરી, સંશોધન કર્યું, એક્સપેરિમેન્ટ કર્યો, એમાંથી જે સારું બેસ્ટ ઓફ બેસ્ટ છે એને આપણે શું કરી લીધો, સ્વીકાર કરી લીધો. એને ભાઈ ફોલો કરવાનું છે આપણે. ક્લિયર? ચલો આપણે હવે નક્કી તો કરી લીધું કે ભાઈ આપણે એને ફોલો કરીશું, પણ હવે આપણે ફોલો કરવાનું નક્કી કર્યું પણ એને માર્કેટમાં એક ટેમ્પરરી બેઝ ઉપર લાવવું પડશે ને, તો એના માટે 7મું સ્ટેપ છે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. શું કહે છે? ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. શું કહે છે એમાં જોઈએ કે ચોક્કસ યોજના સ્વીકાર કર્યા બાદ યોજના સફળ થશે કે નહીં તે અંગેની ચકાસણી માટે આપણે પ્રાયોગિક ધોરણે કામ કરવા ગૌણ યોજના તૈયાર કરવી પડે. એટલે શું કહે છે કે આપણે નક્કી તો કરી લીધું ભાઈ કે આ યોજના ફાઇનલ, કે આ આયોજન, આ પ્લાનિંગ મુજબ આપણે કામ કરવાનું છે, પણ જો એ યોજના સફળ થશે કે નહીં, દેટ ઇઝ અ ક્વેશ્ચનમાં, કારણ કે આપણે તો ભવિષ્ય માટેનું છે એટલા માટે, અને ભવિષ્ય આપણે કોઈ જાણતા નથી. તો એના માટે શું કરે છે આ લોકો, એક પ્રાયોગિક ધોરણે એક શરૂઆતના સ્ટેપ તરીકે એક ગૌણ યોજના તૈયાર કરવી. એટલે બની શકે, એનું એક્ઝામ્પલ લઉં કે માની લો કે અત્યારે લોકો બધા એવું કહેશે, હવે સાચું ખોટું ખબર નથી, એવું કહેશે કે BSNL અને પતંજલિ એ બંને ભેગા થઈને એક કોલેબોરેશન કરેલું છે, અને એવું કહેશે કે એમનું એક સિમ કાર્ડ મોબાઈલમાં ભરાવાનું બહાર આવવાનું છે. અને એવું પણ સાંભળવા મળ્યું છે કે એનું અત્યારે શું થાય છે, એક્સપેરિમેન્ટ ચાલે, મતલબ કે ગૌણ યોજના ચાલી રહી છે, કે એને એમના જે સ્ટાફ છે, જે BSNLના સ્ટાફ મેમ્બર છે, એ લોકો અત્યારે એનો યુઝ કરે છે, અને પછી એ કેવું સારું લાગે તો પછી માર્કેટમાં એ લોન્ચ કરશે. તો એ જે યુઝ કરે છે એમના સ્ટાફ મેમ્બરને આપેલું છે, તો એ શું કહેવાય, ગૌણ યોજના કહેવાય. એટલે કોઈ પણ પ્રોડક્ટ છે કે કોઈ પણ વસ્તુ છે તમે બહાર પાડવા જઈ રહ્યા છો, આયોજનને બહાર પાડવા જઈ રહ્યા છો, તો એનું પ્રયોગ કરવો જરૂરી છે પહેલાં તો. નહીં પેલું મેડિકલ કોઈક દવા બનાવતું હોય, કોઈ કંપની દવા બનાવવાની, તો એ દવા બનાવવા માટે શું ડાયરેક્ટ સીધું દવા બનાવીને બહાર પાડી દેશે? ના, એ દવા બન્યા પછી એક્સપેરિમેન્ટ કરશે, ચકાસણી કરશે કે ભાઈ આ દવા જે રોગ માટે બનાવવામાં આવેલી છે તો એ રોગ માટે આ કામ કરે છે કે નથી કરતી, તો એનું એ લોકો શું કરશે, ચકાસણી કરશે, અને પછી એ લોકો બહાર લોન્ચ કરશે. એવી રીતે આમાં પણ છે, આયોજનમાં પણ, કે એના માટે આપણે શું કરવું પડશે, પ્રાયોગિક ધોરણે ગૌણ યોજના તૈયાર કરવી પડશે. એક્ઝામ્પલ એવું કહે છે કે કાર બનાવતી કંપની ટાયર બનાવવા કે બહારથી ખરીદવા
તે અંગેનો જે નિર્ણય કરે તેને ગૌણ યોજના કહી શકાય. શું કહે છે? માની લો કે તમે કોઈ એક કાર બનાવો છો. હવે કાર બનાવવા માટે સિમ્પલ વસ્તુ છે, ટાયરની જરૂર પડે. તો ક્વેશ્ચન એ થાય કે ટાયર તમારે પોતે જાતે બનાવવા છે કે ટાયર બહારથી લાવીને તમે એ કારમાં લગાવશો? તો આ ક્વેશ્ચન થયો ને, તો એ અંગેનો નિર્ણય એટલે ગૌણ યોજના. ખ્યાલ આવ્યો? આ એક પ્રાયોગિક ધોરણ છે, ચેક કરી જોવાનું આ પ્લાન સફળ થાય કે ન થાય. અને આ ગૌણ યોજના તૈયાર કર્યા બાદ તેની સફળતા અંગેની ચકાસણી કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ અવરોધ નડે નહીં. એટલે કે એવું કહેશે કે આ ઓકે થઈ જાય, ગૌણ યોજના ફિક્સ થઈ જાય, સક્સેસ થઈ જાય ને પછી આપણે જે યોજના આપણી છે હવે બહાર પાડી દઈશું કે ભાઈ આ જ પ્રમાણે આપણે કામ કરવાનું છે. એટલે શું છે કે ભવિષ્યમાં આપણને કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ ન થાય. ત્યારબાદ છેલ્લું સ્ટેપ છે યોજનાનું મૂલ્યાંકન. આપણને ફિક્સ થઈ ગયું, ગૌણ યોજના પણ થઈ ગયું, બધું થઈ ગયું. હવે આપણને ખબર પડી જ ગઈ છે કે ભાઈ આ આયોજન પ્રમાણે જ આપણે કામ કરવાનું છે, તો એનું મૂલ્યાંકન પણ થવું જોઈએ ને. એટલે કે કામ કરતા જવાનું અને ચેક કરતા જવાનું, કામ કરતા જવાનું અને ચેક કરતા જવાનું કે ભાઈ બરાબર થઈ રહ્યું છે કે નહીં. દેટ ઇઝ કોલ્ડ મૂલ્યાંકન. જોઈએ શું કહે છે કે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એકમમાં જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યાં યોજનાના મૂલ્યાંકન માટે નિષ્ણાંતો કે સલાહકારોની મદદ લેવામાં આવે છે, જેથી સાચો અભિપ્રાય મળે, યોગ્ય નિર્ણય લઈ શકાય. એટલે શું છે કે આપણે બધું નક્કી કરી નાખ્યું કે ભાઈ હવે આ આયોજન પ્રમાણે જ આપણે ચાલવાનું છે. તો એ આયોજન પ્રમાણે આપણને એ વસ્તુ ખબર તો પડી ગઈ કે આ આયોજન પ્રમાણે આપણે જઈશું, પણ આયોજન બરાબર એપ્લાય થાય છે કે નહીં એના માટે શું તો આપણે ચેક કરવાનું. જેમ જેમ ધીરે ધીરે આયોજન આપણે એપ્લાય કરતા જઈએ છીએ એમ એમ જોતું જવાનું કે ભાઈ ઓકે છે કે નહીં, એનું મૂલ્યાંકન કરતું જવાનું કે બરાબર થાય છે કે નથી થતું કામ, બરાબર છે. અને સાથે સાથે જ્યાં જ્યાં આપણને જરૂર જણાય ત્યાં આપણે નિષ્ણાંત અને સલાહકારની આપણે મદદ પણ લઈ શકીએ છીએ કે જેથી કરીને આપણું જે મૂલ્યાંકન છે એમાં આપણને સારો એક સહાય મળી રહે. ઓકે, એટલે એવું કહેશે કે આયોજન એ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ છીએ ત્યારે જુઓ અને આગળ વધો નો સિદ્ધાંત અપનાવવો પડે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ લુક એન્ડ લીપ. શું કહે છે? જુઓ અને આગળ વધો. એટલે કે આયોજન પ્રમાણે આપણે જેમ જેમ આગળ વધીએ ને એટલે ચેક કરવાનું, જુઓ ભાઈ કામ કર્યું તો જુઓ, ઓકે ડન છે, ચલો હવે આગળ જવા દો, બરાબર છે, ચલો આગળ વધો. પૈસા જ આગળ કામ કર્યું, ઓકે બરાબર છે, ચલો. એટલે જેમ જેમ તબક્કા આગળ પૂરા કરતા જાય ને હવે ચેક કરવાનું, ઓકે છે, ચલો ડન છે, આગળ જવા દો. એ રીતે એટલે જુઓ અને આગળ વધો એવું કહેવાય, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ લુક એન્ડ લીપ. આ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, લુક એન્ડ લીપનો. ઇંગ્લિશમાં પણ આ રીતે પૂછાતું હોય છે કે યોજનાના મૂલ્યાંકન માટે લુક એન્ડ લીપનો સિદ્ધાંત સમજાવો. તો બસ આ મુદ્દો સમજાવી દેવાનો તમારે. ક્લિયર? એટલે અહીંયા તમારું જે કહી શકાય કે આયોજનની પ્રક્રિયા 8 તમારા મુદ્દા પૂરા થઈ ગયા છે. તમારે આ 8 મુદ્દા તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી નાખવાના છે અને તમારી જે ટેક્સ્ટ બુક છે એમાંથી આ જે ક્વેશ્ચનની અંદર જે પણ આપેલું છે ને ધ્યાનથી સમજીને 2 થી 3 વખત વાંચવાનું છે. હું એવું નથી કહેતો ગોખવાનું કે મોઢે કરવાનું. હા, મુદ્દા મોઢે કરજો તમે, પણ અંદરનું ધ્યાનથી હું તો કહું છું 2 થી 3 વખત સમજશો ને કનેક્ટ કરીને તો વાંધો નહીં આવે, યાદ રહી જશે. અને એવું જરૂરી નથી કે એક્ઝામમાં તમારે ડિટ્ટો એ જ શબ્દો વાપરવાના છે. ક્લિયર? તો આ ક્વેશ્ચન વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે પ્રક્રિયાવાળો. હવે આપણે નેક્સ્ટ સેશનમાં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન સાથે. ઓકે, તો આ વિડીયો માટે દરેક વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ.